ઢાળતા હોય તો આવડી ગયું બધું આવડી તો આપણે આવી રીતે કાંઈક કુરલાને ઢાળવાના હોય આમ કરવાનું હોય હા ઊનું ન લાગે રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને આજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો ત્યારે આપણે પડા બાજુ આવતા રહીએ છીએ અને આજે સવારથી વરસાદ એમ કહેવાય કે ધીમો ધીમો આવવાનું ચાલુ થઈ ગયું છે હરોવડે વરસાદ આવે છે અત્યારે નથી આવતો અત્યારે રહી ગયો છે પાછો પણ સૂરજ દાદા દેખાતા નથી તડકો નીકળો નથી થોડો ઘણો આમ પવન છે પણ અત્યારે તો પવન પડી ગયો છે અને હા ભાઈ આમ કેવું સરસ મજાનું અત્યારે વાતાવરણ દેખાય છે સૂરજ દાદા વાદળામાં દેખાતા નથી ને કાળા ડબ્બાંગ જેવા વાદળા દેખાય છે એટલે કાંઈ બહુ નક્કી ન હોય ક્યારે હરોવડું આવી જાય એમ અને જો રહી જાય તો રહી જાય કાલે તો પાછી તડકો નીકળી ગયો તો બપોર ઓરો અને પવન નીકળી ગયો તો સરસ મજાનું આમ વાટી ગયું હતું અને તડકો સારો નીકળ્યો હતો હવે આજે નીકળી નહીં તડકો નીકળે કે ન નીકળે અમારે બકાલું છે ને બકાલું લંઘાય છે એટલે કાંઈ ખબર નહીં પડતી એમનો આખા છોડવા હોય ને એ હુકાઈ જાય જો અહીં રીંગણીનો છોડવો છે એ હાવે એમનો મૂભે ઊભો હુકાઈ જ ગયો આમાં નકર રીંગણું હોતન બે ગયું હતું જો રીંગણું હોતન આવવાની આવી જ ગયું છે એમ કે પણ મોટું ન છું ને આખો છોડો જ આમને મૂભે ઊભો જ હુકાઈ ગયો ને બળી ગયો આમાં તો રીંગણાનો છોડો જેમ બળ્યા છે ને હુકાણા છે ને એમ લીલા ભીંડાના છોડવા હોતન શેની બળેપ લાગતી હોય કાંઈ ખબર નથી આમાં ખાતર વધારે પડી ગયું હોય તો કોને ખબર આમાં દેશી ખાતર નાખેલું છે એની પણ બળેપ લાગી હોય તો કાંઈ ખબર નથી જો લાગત દેશી ખાતર પાથરેલું છે અને કદાચ વરસાદના પાણીથી ને એવું થયું હોય તો કાંઈ બહુ ખબર નથી પછી બા તો એમ કહેતા હતા કે પાલર પાણી હોતન ઉતાર્યું હતું પણ તોય જો ઊભો છોડવો આખો છે તો આમનામ જ લંઘાઈ ગયો આમાં શીંગું હોતન છે અને એક બે છોડવા તો આ બાજુ હોતન હતા એ વાટી લીધા છે અને બીજા ફૂટીને થયા છે એટલે ભીંડાની કીધું તાણ નહીં પડે વાંધો નહીં વાટી લઈને પાછા ફૂટીને થાય અને એક આવો રહી ગયો છે ને ઓલી બાજુથી ઘણા છોડવા આપણે લઈ લીધા છે ભીંડાની શીંગું એમ તો આવે છે ને ઓણ ભીંડાનું શાકે બહુ ખાતું છે કેમ કે ભીંડો અમારે ઘણો ખરો થતો હતો અને જ્યાં આપણે મુહૂર્ત કરવા આવ્યા હતા ને ઝાડ ને મગ ને એવું બધું વાવ્યું હતું ને મુહૂર્તમાં એ આપણે ઉગીને કમ્પ્લીટ થઈ ગયું છે જ્યારે મુહૂર્ત કર્યું ત્યારે આપણામાં નીણ વવાઈ ગયું હોત ને તો ત્યારે ઉગી જાત પણ આપણે ત્યારે કાંઈ ટાણું મળ્યું નહીં અને કાંઈ વરસાદનું તો નક્કી ન હોય એટલે કાંઈ આપણે વાવ્યું નહોતું તો આ બાજુ જો ઝાઝા તો શું દેખાય છે મગ દેખાય છે ઝાડને આ ઝાડે દેખાય છે જો આ નાની નાની રહી આ ઝાડ છે અને આ મગના છોડવા છે 1 2 3 4 ને 5 કેર આપણે એટલામાં કર્યા હતા એમાં આમાં થોડીક વધારે દેખાય છે અને અહીંયા હાંખ્યો કર્યો હતો એટલે નાળિયેર મૂકીને જ્યાં હાંખ્યો કર્યો હતો ને એ આટલામાં મગ ને ઝાડ ને એવું બધું દેખાય છે અને થોડો ઘણો હવે તડકો નીકળવાની તૈયારી હોય એવું લાગે છે જો આ બાજુથી વાદળા એક બાજુ થાય છે સૂરજ દાદા દેખાણા અત્યારે જો સૂરજ દાદા દેખાણા એટલે તડકો નીકળે આમ તડકો નીકળી જાય તો કાંઈક મજા આવે થોડું ઘણું વાટે તો આપણે આમાં વાવેતર કરવાનું છે આમાં આપણે ઝાડને મકાને એવું જ બધું વાવવાનું છે ઢોર માટે લીલું જ વાવવાનું છે ઢોર તો આપણે ઘણા ખરા રાખી છે એના માટે સારો જ વાવવાનો છે પણ કાંઈક હાલે એવું થાય પછી આપણે ટ્રેક્ટરેથી વવણીએથી વવરાવાનું હોય તો અમારે અંકિતાબેને વાસણ બધા ધોઈ નાખાશે કમ્પ્લેટ આખું પિંજરું ભરીને અતારમાં વાસણ થયા સાંટા આવ્યા હતા ને એટલે હું પછી જતી રહી કેમ કે સાંટા આવવા મળ્યા ને તમે કીધું પલ્લી જશું એમ તો અંકિતાબેને તોય વાસણ મૂક્યા જ નહીં એટલે અંકિતાબેને વાસણ તોય નહીં અત્યારે રહી ગયા છો પાછા અત્યારે સાંટા નથી આવતા અને ગોળામાં છે ને ગોટલા કેરીના ખાઈ નહીં ખાતા ઉજી ગયા કેટલા આંબા ઉજ્યા છે 1 2 અને આ 3 ઉજ્યા છે કેરી આપણે ખાધી હોય સિઝનમાં એટલે બધા ગોટલા હોય ને એ બધા કાંઈક ગોળામાં ને એમાં નાખ ખાતા એટલે અમે પોરે આ રીતે જ નહીં ખાતા તો ઉજી જતા ઘણા ખરાને ઓણે ઉજ્યા છે થોડાક હજી મોટા થઈ જાય ને પછી આપણે ભડામાં વાવી દઈશું મુને શિવાની અત્યારે ઈંડોળે બેસીને શીખી છીએ હો ના ઈંડોળે બેસી ને અમે બે માં દીકરી ઈચકા ખાવી છે નહીં જો તોફાન નહીં કરવાના ઈચકા ખાવાના હોય અમે આવી કાંક ખોય બાંધી છે રાંધવે કરીને પછી એમાં એ શીખવી છીએ નહીં શિવાની તો અત્યારે આપણે પડા બાજુ આવતા રહીશું કેમ કે બકાલું વાવવાનું છે થોડું ઘણું બકાલું છે ને આપણે બીજું બકાલું વાવવાનું છે હોતન અને શિવાની બેન હારે આવ્યા છે ને એટલે ફોન કરે જો શું લેવું છે આંગળી ચાલીને મને આમ લઈ જાય છે આપણે બકાલું વાવવા આમ જવાનું છે જો બાની વાવે છે હાલો રમા બાપુને ઘરે જ આવશે એ બાપુને ઘરે જ આવશે શિવાનીને હાલો તો શિવાની આ બાજુ લઈને આવતી રહી અને બકાલામાં આપણે સોળીને એવું બધું ઘણું ખરું વાવવાનું છે બધું બકાલું અલગ અલગ લાવ્યા જ છે
શિવાની બેન તો કાંઈ સોંપવા નથી દેતા, પણ બા ને અંકિતા બેન જ સોંપવાનું ચાલુ કરી દીધું છે. તો બા ને અંકિતા બેન ને મોટા ભાઈની બધા અહીંયા બકાલું સોંપ્યું ને હવે ખેતર બકાલું સોંપવા ગયા છે. અને વસના મમ્મી વિહાનભાઈ ને શિવાની બેન ને રમાડવા લઈ ગયા છે. અને આપણે અત્યારે ઘરે આવતા જ છીએ અને અત્યારે 11 ને માથે 10 મિનિટ થઈ ગઈ છે. એટલે આપણે હવે બપોરાની તૈયારી કરવાની છે. શાક તો બનાવી નાખ્યું છે આપણે, પણ રોટલી બનાવવાની છે. 11 ને માથે 10 મિનિટ ફીટ થઈ છે અને અત્યારે ઘરે કોઈ નથી. વંશભાઈની એની શાળા જતા રહે ને શિવાનીના પપ્પાને બહારગામ જવાનું તો એટલે એ બહારગામ જતા રહ્યા છે. તો આપણે હવે સરસ મજાના રોટલા બનાવવાના છે. તો રોટલાને હું આપણે બનાવી નાખી. શાક આપણે કુકરમાં બનાવ્યું છે, રીંગણા બટેકાનું ને એવું શાક બનાવ્યું છે. શાક તો કુકરમાં હબજ ચડી જાય. એમાંથી બાજરાની રોટલી બનાવી છે. એક રોટલી આ તૈયાર થઈ ગઈ છે ને એક સડે છે. અને પહેલાં આપણે ઘઉંના રોટલા બનાવી નાખ્યા. તો હવે બધું આપણે બપોરાનું તૈયાર થઈ ગયું છે અને આપણે બપોરા કરવા બેસી ગયા છીએ. અને અમારે વંશભાઈ અને શિવાની બેન ને બધા આવી ગયા છે. શિવાનીને તો બપોરા થઈ ગયા છે. તું રહેવા દે, તારે બપોરા થઈ જશે ને. આ શાક છે અમારે રહેવા દો. હિમાલય જામી ગઈ અને વંશભાઈ નિશાળેથી આવ્યા એટલે વંશને અમારે બધાને બપોરા કરવા બેસવાનું છે. તો કેવું સરસ મજાનું અત્યારે વરસાદી માહોલ થઈ ગયો છે. હમણાં વરસાદ આવવા જ મળશે. હવે એવું વાતાવરણ થઈ ગયું છે. કેવું લાગે શિવાની ને પપ્પા તમને? વરસાદ આવી જશે કે નહીં? પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરા અને વરસાદ તો આવું વાતાવરણ ઠંડુ વાતાવરણ થઈ જ ગયું છે અને હમણાંથી આવે છે એટલે હવે તો વરસાદ આવી જાય. કેમ કે છે ને બધા કે વરસાદનો ધરો હોય ને ત્યારે વરસાદ હબ આવે અને ઘટ હોય ને ત્યારે હબ આપણે જરૂર હોય ને તોય ન આવે. એવું છે. ઠંડા વાતાવરણમાં કે મસ્ત મજાના કુડલા થઈ જાય તો મજા આવી જાય. મહેનત કરીને ખુડીસે બેઠા બેઠા કુડલા ખાવા છે. ખુડીસે બેઠા બેઠા મારે ખાવાના હારવાર શિવાની ખાય ને પછી શિવાની ખાઈ એ હાશી વાત. આપણે કુડલા ખાવા છે ને બટા હે ખાવા છે શિવાની? હા તો પાડ હા કે નથી કેતી આ તો હા શિવાની પણ કુડલા હું થઈ શિવાની ખબર જ નહીં હોય તો ક્યાંથી ના પાડે. શિવાની કોઈ દિન ખાતા હોય ખબર જ ન હોય તો એ કુડલા ખાહે. કેમ કે હું ખાવા મારે ખાવાની એટલે મસ્ત મજાના બને ને કે એમાં વારે નહીં બહુ લાગે. પણ મને આવડતા નથી એનું. અરે શીખવાના હોય, ન આવડતા શીખવાનું ન હોય. શીખવાનું ખરા એ હાચી વાત તમારી. તો હાલો શિવાનીના પપ્પા કહે છે તો આપણે કુડલા બનાવશું અને મને આવડતા નથી, ક્યારેય બનાવ્યા નથી, પણ આપણે ટ્રાય કરશું કેવાક થાય છે અને કેવાક બને છે કે નહીં એ જોવાનું છે આપણે નહીં. બનાવો હાલો શિવાનીના પપ્પાએ કહી દીધું બનાવો તો હવે આપણે બનાવવાના રે આવે. તો તે પહેલીમાં આપણે ગોળનું પાણી ઓગાળી નાખ્યું છે એટલે ગોળ હવે ઓગળી ગયો છે ને સરસ મજાનો કેવો કાળો રંગ દેખાય છે હવે. ને હવે લોટને એવું આપણે તૈયાર કરવાનો છે. થોડીક વાર આને ઢાંકી દેવી. આપણે છે ને સરસ મજાના હવે કુડલા બનવા માંડ્યા છે. તને આવડી ગયા હમણાં ના પાડતી ને? હા પણ જો કુડલા આ રીતે જ હોય, સીધી ના પાડે દેવાની, કાઢવાનું નહીં પેલા. ઈ ઘડી કામ હમણાં રે પછી કાક તેલ બેલ નાખ સરખું. હા તો અમારે આવો કાક પેલો કુડલો હોય હમણાં બધું ભેગું વટ નાખવાનું જોજો. હા અને વરસાદ 5 સાટા પડ્યા નથી એટલે બાઈને સિંદે કે રાંધવા મળો કાક આ બનાવો કાક કોયલું બનાવો ને એવું. તો તમારે આવા મેં સાટાનું બીજું શું કામકાજ હોય? નવરા તમને બેહવા ન દેવાનું, આવું કાક ને કાક રાંધવાનું હોય. નવરાની બાઈ નવરા નહીં રહેવાનું. હા તો આવા કાક અમારે મેસાટાના સરસ મજાના કુડલા બને છે. અને તમને આવા ભાવે શાક નહીં ભાવતા એ કોમેન્ટ કરીને કયો હાલો. હા બસ જો એમ જ હોય. બસ ઉઠલે હરખો ને એટલે રેડી. કુડલામાં બીજું કાંઈ ન હોય, ઉઠલાવતા હરખું ખાવું જોઈએ. પેલો કુડલો છે ને હા એટલે શીખવાનું પેલો કુડલો એવો જ થાય. અને મેં ક્યારેય બનાવ્યો નથી પણ શીખું છું, પણ હમણાં જોઈ પછી કેવા ખારા બને છે કે નહીં એમ. તો આપણે આવા કાક કુડલા બનાવવાનું હાલે છે. પેલા એમ થતું હતું કે નહીં હારા થાય, પણ પછી થોડા એમ કહેવાય કે સુધારવા માંડ્યા. પેલા 2 કુડલા તો આ રીતે આમ ઉઠલા જ નતા, હવે ઓલા જ થઈ ગયા હતા. આ તો વળી ઉઠલવા માંડ્યા છે ને વાંધો નહીં આવે એટલે હવે બની જશે. તો અંકિતાબેને કુડલા ખાવાનું ચાલુ કરી દીધું છે. આમ ફેરવીને જોવે છે. કુડલા એવા જ હોય, કેવા હોય? કાસા આમ કરા બતાવો તો કેવો કાસો છે. આમ જો કેટલો સડી ગયેલો છે, કેટલી દાજ દેખાય છે. બહુ ને થારા બેના તો તમારે બનાવો. અંકિતાબેન હોતા હારવાર શીખી જાય નહીં અંકિતાબેન? તો પેલા એમ થયું કે મુહૂર્તનો કુડલો થોડોક બગાડી નાખ્યો ને હવે તો હારા થવા મળે એવું લાગે છે. હવે જો મારા કુડલા હે કુડલા જો મારા. હા જો આ કુડલા રહ્યા ને આ પછી બનાવેલા છે ને આ પેલો કુડલો આમ તો આવો હોય પેલો આમ તો કેવો હોય? હે કેવો હોય? સમજો
કેવા સરસ મજાના કુડલા થવા મળ્યા. આ લોટ ફૂટી ગયો ત્યારે જ તેમાં આવ્યા એવું હે તો ઢાળતા હોય તો ને આવડી ગયું. બધું આવડી ગયું. તો આપણે આવી રીતે કાંઈક કુડલાને ઢાળવાના હોય, આમ કરવાનું હોય. હા, ઊનું ન લાગે પાણીમાં બોલતી જાઉં એવું છે. બાઈ શીખવાડ્યું મને કે આ રીતે આમ કરવાની એમ. જો જો તમે આવ્યા ને એટલે જ ખરાબ થવા માંડ્યું મારું કામ કુડલાનું. હા, એવું નહીં તને આવડતા જ નહીં. પણ આ કુડલા મેં જ કર્યા છે પણ આ છેલ્લે છેલ્લે બાય એને જ બનાવે ને એવું નતું ને ત્યાં. ના ના. તો હવે આપણે કુડલા બનાવી અને ખાઈ પણ લીધા છે અને બધા એ ખાધા. એ ખાલી મોટા ભાઈ હજુ આવ્યા નથી એટલે એમને એકને બાકી છે, નકર બાકી બધા વારાફરતી આવતા ગયા અને કુડલા ખાતા ગયા. હવે બધાને કેવી મજા આવી છે એ તો બધાને ખબર હોય, મને જ ન ખબર હોય, પણ મને તો બહુ જ મજા આવી. શિવાની પપ્પા અહીં છે એને પૂછ્યું હોય તો થાય કે એને કેવી મજા આવી એમ. કેવી મજા આવી તમને કુડલા ખાવાની? બસ આવા નવા ટાઢોડાના બનાવ્યા રાખી. શાબાશી આપી દીધી એટલે બાજુને કંટાળો ન આવે ને બનાવવા માટે ઉત્સાહ આવે. મોજ મારે સારું બનાવ્યું તું એમ જ થોડા વખાણ કરીએ ને એટલે બીજી વાર થોડીક આળા ન કરે ને કાંઈ ઝડપથી બનાવી નાખાય એમ. એટલે નો ભાયા હોય તોય વખાણ કરી દીધા, ખોટા ખોટા વખાણ એમ. ના હાસાત કર્યા. હાસત કર્યા છે હા, તો ખોટા નથી કર્યા ને, ક્યાંક બનાવી દે બીજી વાર એટલે. અને આમ અથાર બનાવવાની એમ કીધું હોત ને જરાય નહીં થારા થયા તો બીજી વાર બનાવવાના થાત ને તો આપણે સુલે બેહત જ નહીં, આપણે બનાવે જ નહીં. પણ આ વખાણ કર્યા છે એટલે તો ક્યારેક બનાવશું પાછા આવે નહીં એવું હોય. પણ આમ કુડલામાં તો બીજું કાંઈ ન હોય, પણ એક આમ ઉઠલાવતા ને એવું બધું શીખવું પડે, આમ ઢાળતા ને એવું બધું. નકર કાંઈ એમાં રબડું કરવામાં કાંઈ ગોળ પલાળી દેવાનો અને ઘઉંનો લોટ ચાળીને રબડું કરી નાખવાનું, બસ રેડી. પણ ખાલી આમ ઢાળવાનું ને ઉઠલાવતા ને એ બધું થઈ જાય ને તો કુડલા તૈયાર થઈ જાય. તો બસ હવે કુડલા બુડલા ખાઈ લીધા છે. તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.